નમસ્કાર, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। બોડેલી તાલુકાના સિમલગોડા ગામ પાસે આવેલ નર્મદા નહેરના મુખ્ય ગેટ પાસે મોટું ગાબડું પડ્યું। બોડેલીના સિમલગોડા ગામ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય નહેરમાં સિમલગોડા મુખ્ય ગેટ પાસે ગાબડું પડેલું જોવા મળ્યું છે। હાલ સિમલગોડા ગામ પાસે પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાં ગેટ પાસે એક માસ પહેલા નાનું ગાબડું પડેલું હતું, પરંતુ નર્મદા નિગમના નર્મદા વિભાગના અધિકારીઓએ ધ્યાન ન આપતા હાલ મોટું ગાબડું થવા પામ્યું છે। હાલ નર્મદાની મુખ્ય નહેરમાં પાણી ખૂબ મોટા પ્રમાણમાં પસાર થઈ રહ્યું છે। આ વિસ્તારના ખેડૂતો સિમલગોડા નર્મદાની મુખ્ય નહેર પાસે પડેલ મોટા ગાબડાથી ચિંતિત બન્યા છે। આ ગાબડાનું સમારકામ વહેલી તકે નર્મદા વિભાગ દ્વારા નહીં કરવામાં આવે તો ગાબડું વધુ તૂટી જઈ આજુબાજુ મકાઈ, તુવેર, કપાસના પાકોમાં પાણી ઘૂસી જઈ ખેડૂતોને મોટું નુકસાન પહોંચાડે તેવી ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે। જો નર્મદા કેનાલનું ગાબડું તૂટી જઈ કેનાલનું પાણી રાજબોડેલી સિમલગોડા મોટી ઊંડના ખેડૂતના ખેતરમાં ભરાશે તો ખેડૂતોને પાકમાં મોટું નુકસાન વેઠવાનો વારો આવશે। ખેડૂતોની માંગ છે કે સિમલગોડા ગામ પાસે નર્મદા મુખ્ય નહેરના ગેટ પાસે પડેલ ગાબડાનું સમારકામ વહેલી તકે કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। બોડેલી તાલુકાના સિમલગોડા ગામ પાસે મેઇન કેનાલમાં સિમલગોડા ગેટ છે, તેની નજીકમાં એક નાનું ગાબડું પડેલું હતું। અત્યારે નર્મદા અધિકારીએ કોઈ ધ્યાન ના આપ્યું, અત્યારે મોટું ગાબડું પડેલું છે અને અંદરથી માટી પણ ધોવાય છે। એટલે વહેલી તકે રિપેર નહીં થાય તો આજુબાજુના ગામમાં જેવા કે કડાસા છે, ઘોડદા છે, ઊન છે, રાજબોડેલી છે, સિમલગોડા ગામ છે, એ બધા ગામોમાં નુકસાન થાય એવું છે અને પાકને પણ નુકસાન થાય છે। તમારી શું માંગ છે? વહેલી તકે આ ગાબડું રિપેર થાય એ રીતે। શું નામ? ઉત્પલ પટેલ, રાજબોડેલી।